હવે ક્ષણ છે એવા વ્યક્તિત્વને વંદન કરવાની, જેમણે પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો એવા બાળકોને આપ્યા છે જેમને સમાજમાં ખાસ હૂંફ અને પ્રેમની જરૂર હોય છે. આપણી શાળાના લાડકવાળા હેમાંગીબેન, જેઓ દિવ્યાંગ બાળકોના માત્ર શિક્ષિકા જ નહીં પણ એક મા બનીને એમની પડખે ઊભા રહ્યા છે. હું વિનંતી કરીશ હેમાંગીબેનને કે તેઓ આગળ આવે અને શાળા પરિવારના તમામ સભ્યોને વિનંતી કરીશ કે તેઓ સૌપ્રથમ હેમાંગીબેનને કુમકુમ તિલક કરે અને પછી શ્રીફળ, સાકર અને કવર આપી ભાવભર્યું સન્માન કરે. તો શાળાના તમામ સ્ટાફ મિત્રોને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. હેમાંગીબેન, તમે આમ રડશો તો નહીં ચાલે. આ શાળા પરિવારને, શાળાને તમે ઘણું બધું આપ્યું છે. તમારે અહીંયા મીઠી યાદો તમારી સાથે હંમેશા રહેવાની છે. માટે તમે સહર્ષ અમારું સન્માન સ્વીકારો. પહેલા આપણે કુમકુમ તિલક કરીશું. નૈનાબેન, આપણે હેમાંગીબેનને સૌ પ્રથમ કુમકુમ તિલક કરીશું અને બેનને આપણે શાંત પાડીશું. આપણે જોરદાર તાળીઓનો વરસાદ ચાલુ રાખીશું. હેમાંગીબેનને